તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. અને સવારમાં આપણા એસસી ઠાકોર બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો ચાલો આપણા કેમી ઓન ગુડ મોર્નિંગ કહેવાય દઈએ ને બ્લોગ આપણો સ્ટાર્ટ કરી દઈએ. કેમી ગુડ મોર્નિંગ. વહેલા શું કરો છો? તો ગાઈઝ આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને કેમી ગુડ મોર્નિંગ કહેવાય દીધું, પણ અશોકને હજી સુઈ રહ્યા, કારણ કે વહેલા આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો ગાઈઝ જો બે ભાઈ પણ ઊંઘી રહ્યા આ સાઈડ, જો ચો ઊંઘી રહ્યા છે. આડોને અવળો નહીં કેમી, અરે આડોને અવળો ઊંઘી રહ્યા ને કાંઈ. તો ગાઈઝ આરે બે આડાવળો ઊંઘી રહ્યા છે. અને આપણે વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને હા મિત્રો, આપણા એસસી ઠાકોર બ્લોગ બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. તો ચાલો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આપણા નેક્સ્ટ વિડીયો જોતા તો ગાઈઝ છે ને આપણે દેશી વાતાવરણમાં ખરેખર બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને કુદરતી વાતાવરણ અમુક ખીલી ઉઠી છે અને હરિયાળું લાગવા માંડી છે. તો ગાઈઝ જો અમારા આજુબાજુનું વાતાવરણ કેટલું મસ્ત લાગે, જો લાગે છે ને એક નંબર. તો ગાઈઝ આવા અમના વિડીયો જોજો અને ફૂલથી ફૂલ સપોર્ટ કરજો. તો આપણે ચાલો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાઈઝ અમે અશોકને ઉઠી ગયા છે ને આપણે જો અશોકને અમે ઉઠી ગયા છે. આવું ગુડ મોર્નિંગ. તો ગાઈઝ અશોકને ગુડ મોર્નિંગ કરી વહેલા. અને આમાં ખેમી રોટલો મંગાવવા માટે શું કરશે? રોટલો મળે અશોકને શાળામાં એટલે નાસ્તો બને નહીં. તો ગાઈઝ અશોક વહેલા ભૂસે છે, બગાવ કૂટા છે. અને આમાં ખેમી રોટલો એના માટે મંગાવે ને કાંઈ. તો ગાઈઝ છે ને આપણે તો આજના બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ કે આજના બધું બતાવી દઈએ તો અમે કન્ટિન્યુ કરતા જઈશું. તો ગાઈઝ આપણે ગામમાં આવી ગયા છીએ ને આમ જવું બહાર. તો ચાલો બતાવીએ તમને આગળ કન્ટિન્યુ બ્લોગ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ રસીલપુર કામ માટે, અને ઘેર જઈએ અને પછી આગળનો બ્લોગ લઈશું. પણ હાલ તો આપણે આવી ગયેલા છીએ રસીલપુર. તો ચાલો ઘેર જઈને આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાઈઝ આપણે અમે છે ને રસુલપુર જઈને અમે ઘરે આવી ગયા છીએ. ઘરે અમે કેમીને ખેતરમાં જાઓ અને આપણે આવ્યા ઘરે. અને આપણે અમે કન્ટિન્યુ બ્લોગ ઘરનો ચાલુ કરી દઈએ યાર, કારણ કે હવે થોડા બહાર જતા અને અત્યારે આવી જાય પાછા ઘેર. તો આમાં ગાઈઝ જો અમારે રિયા રમે છે. રિયા રમે છે. રિયા ભાઈ ને જા હા ને આમ જો ભાઈ. તો ભાઈ તો ને આમાં તો ઘેર આવી ગયો છે. તો ત્યાં આગળ છે હા રિયા એકલી રમે છે. રસોલપુરથી આપણે ઘેર તો આવી ગયા છીએ. ઘેર આવીને તો રિયાને પૂછ્યું કે અશોક જો, પણ એ કહેતા ને આમ જો, પણ અશોક ઘેર આવી ગયેલો છે. તો અશોક ફિલ્મથી આવે છે અને આપણે એ જઈએ સાપરા. તો ગાઈઝ હું તમને અશોકનું બતાવું. તો ગાઈઝ જોવાય તો ગાઈઝ અશોક પેલો રહ્યો મેં રહ્યો અશોકનું રિયા જો પ્રિયા ને અશોક રહ્યો બે ભાઈ બહેન આવે ઘા કરીને. તો ગાઈઝ અશોકને અમે ઘેર આવી ગયા છે. અને આપણે છે ને અમે સ્નાન બાન કરી લઈએ અને પછી આગળનો કન્ટિન્યુ બ્લોગ ઘરનો ચાલુ કરી દઈએ યાર. તો ચાલો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ હું અને અશોક અને પ્રિયા આ બધા હેડે છે અમે ખેતરમાં, કારણ કે ત્યાંની જે કપાસ નેદવા અને આપણે નહીં ધોઈને થઈ જઈએ છીએ ફ્રેશ અને કપાસ નેદવા માટે. અને આપણે કપા નહીં નેદીએ કેમી નેદો પાણીએ. અને અમે જો અમારા બચ્ચા વાળતી જઈ હેડી છે. જો મારી પ્રિયા હેડે છે ઉતાવળો અને શેરી અશોક અને એ બધાના શેરી હું નહીં છે. તો કાંઈ જો પ્રિયા શો હેડે મારી જો એ બે હેડે અને આપણે હેડે છીએ બધા ખેતરમાં. તો ચલો ગાઈઝ આપણે ખેતરની સીધા મળીએ. અમે કેટલું નેદ્યું એ જોઈએ અને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. તો ગાઈઝ જો અમારે પ્રિયા આવે, પ્રિયાના અશોક બે. તો ગાઈઝ પ્રિયાના અશોક બે આવું છે અને આપણે હેડે છીએ વાના મોરી, કારણ કે આપણો બ્લોગ લેવો હતો ને એટલા માટે. તો ચલો ગાઈઝ ખેતરમાં જઈને મળીએ યાર. તો ગાઈઝ આપણે અમે આવી જઈએ છીએ ખેતરમાં. અને ખેતરમાં જો આપણા ખેતરમાં કપાસ કેટલા મસ્ત હશે. અને જો આમાં કેમી કપાસ ને દસ નહીં કેમી કપાસ ને દસ ચાને આવી કેટલા. તો
તો કહે આવા નેની નેની કપા ચોખા કરે છે કેમી અને આપણે જતા ખેતરમાં છમ કે સવારના આપણે જતા રસીલપુર તો બતાવી તું કે આપણે રસીલપુર જાય છીએ પછી અત્યારે આ ઘેર આવીને નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને આવી ગયા પાછા ખેતરમાં તો ખેતરમાં આવીને આપણે તમને કીધું ના કે આપણે કપાઈ જઈએ તો આ કપા આપણા અને આમાં અશોક શું કરે છે હા તો ગાય અશોક છે ને કોકનો ફૂલ વેણ જોઈએ હાનો ફૂલ વેણ છે ગંધાતીનો તો ગાય એનું કહેવાય ગંધાતી ને છે ગંધાતી કહેવાય તો ગાય છે ને અશોક તો ફૂલ વેણા છે ગંધાતીનો રમવા માટે અને આમાં કેમીને શિખર શું કરે છે માનતી શ્રી પિયા હામી નહીં રહેતી તો ગાય જોઈ જેવું કરે પિયા એની મમ્મીને તો ગાય જો આપણા કપાન કેવું લાગે લોકેશન વરસાદ આવ્યા પછી કેટલું મસ્ત લાગે છે ને એક નંબર તો ચલો ગાય આગળનો બ્લોગ કન્ટિન્યુ આપણે કરતા રહીશું પણ અમે થોડું કોમ કરી લઈએ અને પછી આપણો બ્લોગ બનાવી જઈએ યાર આગળ તો ગાય આપણે અમે હેડ્યા ઘેર અને આપણે યાર ઇન્સ્ટાગ્રામ વિડીયો એડિટિંગ કરતા ને એટલે આપણે થોડું બેસી ગયા હતા પણ પ્રિયાને હેડ્યા તો મરજો તો પ્રિયાની મમ્મીને મરમરથી હેડ્યા છે અને અશોક પેલો જાય અને આપણે હેડ્યા અમે ઘેર અને ગાય આજ તમને બતાવું એટલે અમારા કપા હતા અને અમારા કાકાના કપાસ જો ગાઈસ તો ગાઈસ આપણે હેડ્યા છીએ ઘેર અમે ઘેર રહી અને ફેમિલી બ્લોગ જેમ લઈએ છીએ એ રીતના ખરેખર આપણે લેતા જઈશું અને આપણે ઘેર જઈએ પહેલાં તો ચલો ગાઈસ ઘેર જઈને કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું તો ગાઈસ આપણે કહેતા હતા કે આપણે છે ને ઘેર જઈને બ્લોગ લેવું પણ યાર ખરેખર છે ને બ્લોગ તો વાતમાં લેતા જઈએ ને તો બ્લોગ બને તેટલો મોટો થાય એટલા માટે આપણે વાતમાં બ્લોગ લેતા હેડીએ છીએ અને યાર જો આપણા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે ને અને એક નંબર આપણા વાતાવરણ હોય અને ખરેખર ગામડાનો વ્યૂ તો ગામડાનો વ્યૂ જ કહેવાય છે અને ગાય જો પ્રિયા અશોકને બધો મારી જેથી હેડ જ થઈશ અને આપણે શેડી હેડ થઈશ અને ગાય આ છે ને જેજી કહેવાય તો આ છે ને જેજીનું ઝાડ છે સન તો ગાય એ જેજી કહેવાય અને આ બાજુમાં કપાસ છે અને આપણે હેડે છીએ ઘેર તો આપણે આજનો દેશી બ્લોગ જ બનાવે દિલ્હી માટે જોવાવાળો મજા આવે ને એવું જ કરવાનું તો ગાય જો ક્યાંની છે ને ઉલેટ ઉપાડીને આમ પ્રિયાની તેડીને જાય કારણ કે છે ને આપણે બ્લોગ બનાવવા પડ્યા હતા અને વિડીયો એડિટિંગ થોડો કરવાનું બાકી હતો એ એડિટિંગ કર્યો અને એ રીતના આપણે અડાડી જઈએ છીએ એટલે આપણે પડી જાય લેટ નહીં વાણા શેરી હેડી જઈએ છીએ અને એ રીતના હેડાડવું પડી જાય તો ગાય છે ને જો એ પ્રિયાની મમ્મી જો મરી હેડે છે તો ગાઈઝ આપણે આવી જાય છે ઘેર અને ઘેર અમે કોક કરીએ ત્યાં સુધી ફોન થોડો ચાર્જિંગ કરી દઈએ કારણ કે તમને ખબર સવારના આપણે બહાર હતા એટલે ફોનમાં ચાર્જિંગ ગઈ નહીં તો ચલો ગાઈઝ આપણે કોક કરીએ તો ગાઈઝ આપણે કે કોક કરીએ પણ છે ને અમે કેમ હેતામાં આવીને તો કેમીને થોડો વિડીયો લઈ લઈએ કેમી હું કર્યું 4 બાર લાવી દીધી ને તો ગાઈઝ હેતામાં એમ ઘેર આવી જશે ને એ હું છે ને જો આમાં 4ના ઢગલાય થઈ જાય નહીં તો દિલ્હી માટે આમ કપાની અડી જવાના કપાની અડી જવાના 4 લીધે જવાની અને આ રે આપણે ઘાસ છે ને રેવાડી વાડીને આવું છે નહીં કેમ બે ઓળે સાફ કરીને આવી તો ગાય જો ખેતર કરતાં આપણે ઘરનું બી કેટલું મસ્ત લાગે નહીં કોઈ તો ચલો આગળ કરીએ તો ગાય વાગી ગયા છું 7 અને ખેમી દઈ દીધો રોટલા કરવા માટે બાજરીના નહીં કે નહીં તો ગાય જો ખેમી બાજરીના રોટલા કરવા માટે બેસી દીધો ચૂલો અને આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું 7 વાગે કેમ ખેમી હા રોટલા કરી બાજરીના તો ગાય ફર્સ્ટ ક્લાસ બાજરીના રોટલા બને છે ચૂલા ઉપર અને વાયરો સમસમાટ આવે અને ગાય અશોકને ગોળો બનાવે છે અમે કે જવું કરીશ હું રમો ગાય પ્રિયા રમે તો ગાય આ રીતના અમારે રોટલા બોટલા ચૂલા ઉપર થઈ જાય ગામડામાં દેશી ચૂલા ઉપર અમારે આવી ગયો બોન શું નામ તમારું હા
તો ગાય તો આનું નામ છે રિયાભાઈ, પેલાનું નામ છે રિયા. બેબુનો આવી દઈશ ને આમાં ખેમી રોટલા કરે છે. તો ચલો ગાય આપણે જવું છે ગામમાં દૂધ લઈ. તો ચલો ગાય ગામમાં જઈને આવીને પછી આપણે લાઈવ કરીએ. તો ગાય આપણે ગામમાં જઈને તો આવી ગયા છીએ અને અમે ખેમી આમાં ખાટલા પોતાની તૈયારીઓ કરે છે. શું કરે છે કે અને જમવાનું બાકી છે પણ અમે જમી લઈએ યાર. તો ગાય છે ને આમાં રોટલા કર્યા અને ઘરમાં મૂકી આવી. આમાં ખેમી મોસા પથરાના જ નહીં. તો ગાય ખેમી તો પાણી પીધામાં પડી નહીં પોથરવાના નહીં ભાઈ. તો ગાય ખેમી કે ખાટલા પોથરવાના છે અને આપણે ગામમાં જઈને આવી જાય છીએ. તો ચલો ગાય અમે છે ને આપણે જમી લઈએ પહેલાં અને પછી સુવાનું કરીએ. તો ગાય છે ને અમે આપણે જમવા બેસી જઈએ. જમવામાં બાજરીનો રોટલો છે સરસ નહીં કેમ ફોન આમ જોઈ રહેવાનો વિડીયો બનાવતા ત્યાર સુધી નહીં ગાય. કારણ કે ખેમી છે ને પછી હવે આડોળ જોઈ રહ્યો છે ને એટલે આપણે થંભલેન લેવામાં લોચો પડે છે. બાજરીનો રોટલો અને કઢી છે. તો ચલો ગાય જમવાનું સરસ બની દીધું છે. તો આપણે જમી લઈએ અને જમીન આગળ કન્ટિન્યુ બ્લોગ આપણે કરતા રહીશું અને બને એટલું આપણે સારું જ કરશું અને સરસ કરશું કારણ કે આમ બધું આવડી ગયું છે. તો ચલો ગાય આપણે જમી લઈએ, જમીન પછી આગળનો બ્લોગ કરીએ. તો ગાય પડી જાય છે રાત અને ખાઈ પીને અમે થઈ જઈએ આપણે ફ્રી એટલે અમે બ્લોગનો કરવાનો અંત કરી દઈએ અંત. તો આવી દે ખેમી. તો ખેમી क्या કરી भरत का कोई झगड़ा वाला भरत का કોઈ ઝઘડા વાળા આવ્યા. તો ગાય છે ને હમણાં આપણે ખરેખર બ્લોગનો અંત કરવો છે એટલા માટે ખેમી તો પહેલાં તો આપણા ફ્રેન્ડોને બધાને ગુડ નાઇટ કહી દે હેઠી. હા તો ગાય ખેમીને જ ગુડ નાઇટ કહી દીધું આપણે કહી દઈએ યાર. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને આપણા જો વિડીયો તમને પસંદ આવતા હોય અને દિલ્હી માટે આપણા ફેમિલી બ્લોગ જોવા માગતા હોય તો આપણે એસસી ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવજો જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા લોકો સાથે પહોંચતા રહે. તો ગુડ નાઇટ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.